જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયકમાં નવા નિયમો રાતોરાત લાગુ પડ્યા છે. મિત્રો જુઓ, તમારી ટેટની હવે વેલિડિટી કેટલી રહેશે. ધોરણ 1 થી 8માં વિદ્યા સહાયક બનવા આ નિયમ ફરજિયાત છે. મિત્રો તમામ ઉમેદવારો જરૂરથી જુઓ. મહત્વની અપડેટ, વિદ્યા સહાયક હોય કે પછી ટાટ સેકન્ડરીના હોય, ટાટ હાયર સેકન્ડરીના હોય, તમામ માટે આ અપડેટ છે, વેલિડ રહેવાની છે. મિત્રો જરૂરથી વિડીયો શેર કરજો. જે ઉમેદવારો સુધી આ માહિતી નથી પહોંચી એ ઉમેદવાર સુધી વિડીયો પણ જરૂરથી શેર કરો. એન્ડ લાઇક કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરી મિત્રો ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જરૂરથી જોઈન કરી નાખો. તો શું અપડેટ છે, શિક્ષણ વિભાગ તરફથી શું નિર્ણય છે લેવામાં આવ્યો છે, એના ઉપર પ્રોપર વાત કરીએ. વિડીયો અંત સુધી નિહાળજો. તો આપણે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે પરિપત્ર. આપણે વિગતવાર જાણીએ તો કે વર્ષ 2023માં લેવાયેલી ટેટ 1 અને ટેટ 2 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખ 5 વર્ષ અથવા એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી તે બંનેમાં વહેલું હોય ત્યાં સુધી રહેવાની છે. પહેલી અપડેટ છે. બીજી છે કે આ વર્ષે થનાર વિદ્યા સહાયક ભરતીમાં વર્ષ 2023 પહેલાં જે ઉમેદવારો ટેટ પરીક્ષા પાસ કરેલી છે તેવા અને વર્ષ 2023માં ટેટ પાસ કરેલી છે તેવા તમામ ઉમેદવારો શિક્ષણ યોગ્યતા કસોટી પ્રમાણપત્ર માન્યતા ગણવાની રહેશે. ત્યારબાદ વર્ષ 2023 પહેલાં શિક્ષણ યોગ્યતા કસોટી પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં. જરૂરથી ધ્યાનથી સાંભળો. પરંતુ જો ઉમેદવારો નિયમ મુજબ વયમર્યાદા આવતા હોય તો ભવિષ્યમાં યોજાનારી ટેટ 1-2 પરીક્ષા ભાગ લઈ શકશે. આ વિભાગ 27/4/2011 અને 6/6/2013ના ઠરાવની અન્ય જોગવાઈ યથાવત રહેશે. તેમજ આ વિભાગ તારીખ 22/10/2021નો સમાન ક્રમાંક ઠરાવ આથી રદ કરવામાં આવેલો છે. તો મિત્રો જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે એ પ્રમાણેની ટેટ છે હવે વેલિડિટી રહેવાની છે. આઈ હોપ કે તમને માહિતી પૂરી મળી હશે. બાકી મિત્રો આવી જાણકારી માટે આપણી ચેનલ સાથે જોડાઈ શકો છો અને તમારા મિત્રો સુધી જરૂરથી વિડીયો શેર કરજો જે ઉમેદવારોને આ માહિતી નથી ખબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.